રાજકોટની આજે નદીથી ખોખરદડ નદી વચ્ચેના રોડ પર ઓવરબ્રિજ કે અંડરબ્રિજ નિર્માણની માંગ સાથે સ્થાનિક રહીશો અને કારખાનેદારોએ એનએચએઆઈને રજૂઆત કરી હતી। આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો આંદોલનમાં જોડાયા અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો। 50થી વધુ સ્થાનિક સંગઠનો અને એસોસિએશનોએ આ માંગને લેખિત સમર્થન આપ્યું છે। આ રોડ પર બંને બાજુ અવરજવર માટે સર્વિસ રોડ બંધ હોવાથી રહીશો અને વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આથી તાત્કાલિક વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થાની માંગ ઉઠી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ પર ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બની રહી છે, જેના કારણે રોજિંદા જીવન અને વ્યવસાય પર અસર પડી રહી છે। આજે એનએચએઆઈના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી અને સમસ્યાના નિરાકરણ માટે ખાતરી આપી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો આંદોલન વધુ તીવ્ર બનશે। આ મુદ્દે રાજકોટના રાજકીય અને સામાજિક આગેવાનો પણ સ્થાનિકોના સમર્થનમાં આવ્યા છે। એનએચએઆઈએ આ માંગને ગંભીરતાથી લેવાનું વચન આપ્યું છે, પરંતુ શું આ વચનો ટૂંક સમયમાં પૂર્ણ થશે તે હવે જોવું રહ્યું। તેમાંથી જે એનએચઆઈનો નેશનલ હાઈવેનો રોડ જે પસાર થઈ રહ્યો છે એમાં ખાસ કરીને આજી ડેમની જે આજી નદી આવે છે, આજી નદીથી ખોખરદડ નદીની વચ્ચે બંને બાજુ જે લોકો વસવાટ કરે છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવેલો છે। એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં લોકોને અવરજવર માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે। 10 થી 15,000 લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે। વિદ્યાર્થીઓને શાળાએ જવામાં મુશ્કેલી થાય છે, બહેનોને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલ થાય છે અને ટ્રાફિક પોલીસની વારંવાર હેરાનગતિ રહે છે। ત્યારે અમારી માંગણી એ હતી કે અંડરબ્રિજ આપવામાં આવે, સાથે સાથે રોડ જ્યારે નવો એક્સપાન્સ થઈ રહ્યો છે ત્યારે ઓવરબ્રિજ પણ આપવામાં આવે અને લોકોની સમસ્યા છે એ દૂર થાય, લોકોની માંગણી પૂરી થાય। એના માટે આજે અમે નેશનલ હાઈવેને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને નેશનલ હાઈવે અમારી રજૂઆત પોઝિટિવ લઈ અને આ પ્રોજેક્ટ છે દિલ્હી સબમિટ કરશે અમને ખાતરી આપે છે કે અત્યારે જે નેશનલ હાઈવે નવો બને છે તે દરમિયાન આજી ડેમ ચોકડીથી ઉડકો ચોકડી સુધીમાં અમને ઓવરબ્રિજ મળે અને અંડરબ્રિજ મળે, જેથી કરીને કોઈને રોંગ સાઈડની અંદર ચાલવું ન પડે અને જે થતા અકસ્માત છે અને ટ્રાફિક સમસ્યાને નિવારી શકાય। અમે લોકો વોર્ડ નંબર 15માંથી રહેણાંક વિસ્તાર અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના તમામ સંગઠનો એક થઈને આજ નેશનલ હાઈવે ઓથોરિટીના ડાયરેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા હતા। વોર્ડ નંબર 15માંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે, તો અમે રાજકોટ મહાનગરપાલિકાનો જ્યારે બજેટ બની રહ્યું હતું ત્યારે પત્ર લખી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઈ ઠાકર અને ઓસી ગોપી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીનું પણ ધ્યાન દોરેલું હતું કે અમારા વિસ્તારમાંથી નેશનલ હાઈવે પસાર થઈ રહ્યો છે તો એક અંડરબ્રિજ આપો। તો ત્યારે નેશનલ હાઈવે ડેવલપ થવાનું ઘણી બધી વાર હતી। 6 મહિના પછી નેશનલ હાઈવેનું કામ ખૂબ સ્પીડમાં ચાલુ થઈ ગયું છે, તો અમારે અવરજવર કરવામાં એટલી તકલીફ પડે છે એની વાત પૂછવામાં લોકો ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એટલા અકસ્માતના બનાવ બનેલા છે તો એની વાત પૂછવામાં એટલે લોકો હેરાન થઈ ગયા। તો આજ બધા સંગઠનો એક થઈને રજૂઆત કરવા આવેલા હતા। નેશનલ હાઈવેના ડાયરેક્ટર સાહેબ શ્રી સ્થળ વિઝિટ કરવાના છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।